ફ્લેટના બીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો. ભરૂચના ડભોયાવાડ સ્થિત મહીદેવિયા ફ્લેટમાં ઘટના બની છે. એક ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોસ્પિટલ. ગુજરાત એટીએસે તાજેતરમાં પકડેલા આતંકી બિલાલ શેરાને લઈને ખુલાસો. આતંકી છેલ્લા સવા વર્ષથી મિત્ર સાથે કઠવાડામાં રહેતો હતો. લેથના કારખાનામાં કરતો હતો કામ. હોટલના પીજીમાં રહેતો હતો બિલાલ શેરા. ભારતમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ સજ્જ. હજુ સુધી ગુજરાતમાં નથી નોંધાયો કોઈ કેસ. વૃદ્ધો અને બાળકોને સાવચેત રહેવાની જરૂર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો વધતો કહેર. જામનગરમાં 2 બાળકોમાં દેખાયા શંકાસ્પદ લક્ષણ, તો વડોદરાના ભાયલીમાં 3 વર્ષના બાળકમાં પણ લક્ષણ દેખાયા. આરોગ્ય વિભાગ સતત એક્શન મોડમાં. ભારતની પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ 1નું સફળ લોન્ચિંગ. શ્રીહરિકોટા ખાતેથી રોકેટે ભરી ઉડાન. લોન્ચિંગ સફળ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટેલિફોનિક વાતચીત કરીને અભિનંદન આપ્યા.